સુરતમાં 745 કરોડની જૂની કરન્સીની નોટ પડેલી છે તેમ કહી સિટી લાઇટના પરિવારની માલિકીની આભવાની જમીનનો ₹59.61 કરોડમાં સોદો કર્યા બાદ ટોકન પેટે માત્ર 21,000 રૂપિયા ચૂકવી પેમેન્ટના નામે ઠેંગો બતાવવા સાથે સાટાખત રદ કરવા પણ આડોડાઈ કરતા મામલો ઇકોસેલ પોલીસ મથકે પહોંચ્યો હતો। આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। સુરતના સિટી લાઇટ ખાતે કરુણાસાગર સોસાયટીમાં રહેતા અંજનાબેન શાહને 2 સંતાનો છે। આબવામાં જૂના સર્વે 400 પૈકી હિસ્સા 12થી નોંધાયેલી 2000 ગુઠા બિન ખેતીની જમીન તેમના કબજા ભોગવટાની આવેલી છે। તેમના પતિ કાંતિલાલ મિત્ર સંજય અઘેરાને ઓળખતા હતા। સંજયે આબવાની જમીન ખરીદવામાં રસ દાખવ્યો હતો। આ જમીન 59.61 કરોડમાં ખરીદવા સંજય અઘેરા તૈયાર થયા હતા। સંજય અઘેરાને કબજા રસીદ અને રજીસ્ટ્રેશન સાટાખત બાબતે વાત કરી હતી। તેને જણાવ્યું કે 745 કરોડ રૂપિયાની 500 વાળી જૂની કરન્સી બંધ થઈ ગયેલી ચલણી નોટો પડી છે। તે નોટો વટાવવા અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે बातचीत चालू है। सूरत शहर पुलिस इकोनॉमिक ऑफेंस विंग में एक कंप्लेन हमें मिली थी। कंप्लेन के कहने के मुताबिक एक व्यक्ति संजय विठलभाई अघेरा, उनसे उनकी मुलाकात हुई थी। संजय विठलभाई अघेरा ने उनको बताया था कि उनके पास 750 करोड़ की पुरानी जो डिमोनेटाइजेशन के टाइम पे जो नोट्स बंद हो गई थी वो उनके पास अवेलेबल है और उसको रिप्लेस करके अराउंड 35% नई नोट्स उनको मिलने वाली है। आबवानी जमीननी किंमत पूरती 150 करोड़नी नोट 35% मुजब जे कई पेमेंट आवे ते तमारे लई लेवानुं रहेशे અને તરત જમીનનો પાક્કો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરાવી આપવાનો રહેશે અને તેવી વાત પણ થઈ હતી। થોડા દિવસો બાદ આ ચલણી નોટ બાબતે એડવોકેટ મહેશ પટેલને તથા તેણીના પતિને તેઓને પાંડેસરામાં તેજસ પેટ્રોલ પંપ સામે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તુલસીધામ ટેરેસમાં આવેલી ઓફિસે બોલાવ્યા હતા, જ્યાં સંજય અઘેરાએ અંજનાબેનને કહ્યું કે હાલ કબજા રસીદ અને રજીસ્ટર સાટાખત કરી આપો। પાક્કો દસ્તાવેજ કરવા ટોકન લેવું પડે એમ છે, જે તરત મળી શકે તેમ નથી। આવી વાતથી વિશ્વાસ કેળવ્યો હતો। तो संजय विठलभाई अघेरा ने कंप्लेंट को ये विश्वास दिलाया था कि 750 करोड़ की नोट्स में से 150 करोड़ की नोट्स मैं आपको दे दूंगा और उसके एवज में जो भी पैसे आपको मिलेंगे वो आपके रहेंगे और उसके सामने आप सूरत शहर के 84 में आपके पास जो जमीन है आमवा गांव की, उस जमीन का दस्तावेज मुझे कर दीजिए। और ये जमीन 60 करोड़ में दस्तावेज का तय हुआ था और उसके उपलक्ष्य में जो साटाखत करार होता है, जमीन देने का जो करार होता है, वो उन्होंने करवा लिया था। અંજનાબેને સંજય અઘેરાને જમીનની કબજા રસીદ અને સાટાખત તારીખ 1/5/2025 રોજ કરી આપ્યો હતો। કબજા વગરના સાટાખતમાં મિલકતની કિંમત જંત્રી મુજબ 7.11 કરોડ દર્શાવી હતી, જેના ટોકન પેટે 21,000 ઓનલાઈન ચૂકવી આપ્યા હતા। ત્યારબાદ સંજયે 150 કરોડની જૂની ચલણી નોટો ગણવા માટેનું કામ ચાલુ હોવાનું કહી કોઈ બેંક કર્મીને પણ સાથે લઈ આવી દેખાડો કર્યો હતો। ये करार करवाने के बाद कंप्लेंट बार बार पिछले 5 महीने से अक्यूज संजय अघेरा का कांटेक्ट कर रहा था कि भाई वेचाण दस्तावेज आप मुझे मेरे पैसे देके कर लीजिए और या तो फिर मेरा साटाखत करार जो आपने किया है वो करार हम प्रॉपरली रद्द करवा देते हैं। लेकिन अक्यूज ने उनको धमकी दी कि भाई मैं ये करार रद्द नहीं करूंगा और आपकी जमीन का टाइटल अब बिगड़ गया है, आप ये जमीन किसी और को भी बेच नहीं सकते। कंप्लेंट हमें मिला इको सेल में और कंप्लेंट के आधार पर इस सिलसिले में गुना दाखिल किया गया है। ત્યારબાદ સાંજ સુધીમાં પૈસા તમારા ઘરે પહોંચતા કરી દેવાશે તેમ કહી સંજય રવાના થઈ ગયો હતો। તે સમયથી સંજયનો મોબાઈલ બંધ થઈ ગયો હતો। તેની પાંડેસરા સ્થિત ઓફિસે ગયા તો કર્મચારી પવન રાઠોડે સંજયના નાના ભાઈ વિમલનો મોબાઈલ નંબર આપ્યો હતો। વિમલને કોલ કર્યો તો યોગ્ય જવાબ મળ્યો ન હતો। ત્યારબાદ સંજયે અંજનાબેનના પતિ કાંતિલાલને કોલ કરી મોબાઈલનું ચાર્જર ઘરે ભૂલી ગયો હતો અને અહીં કોઈની પાસે આઈફોનનું ચાર્જર નથી તેવું રટણ કરી ચિંતા કરશો નહીં, સાટાખત રદ કરવું હશે તો પણ થઈ જશે તેવી ખાતરી આપી હતી। और जो अक्यूज है संजय अघेरा को गुना रजिस्टर करने के बाद अक्यूज को भी पकड़ लिया गया है। अक्यूज के 2 दिन के जो कस्टडी है, पुलिस कस्टडी के रिमांड हमको मिले हैं और आगे अक्यूज के बारे में पूरी तहकीकात जारी है। अक्यूज के साथ इस पूरी जो है क्राइम उसमें कोई इन्वॉल्व है कि नहीं उसकी भी जांच कर रहे हैं हम लोग। और इसी अक्यूज ने सूरत शहर के आसपास के और विस्तार में भी अगर किसी लोगों को इसी सेम मोडस ऑपरेंडी से अगर इन्होंने उनको फोर्स किया है या तो उनको
उनके साथ विश्वासघात किया है, तो ऐसे लोगों को भी हम ढूंढ रहे हैं कि संजय अगेरा के साथ अगर संजय अगेरा ने किसी के साथ इस तरह से चीटिंग करी है। લાંબા સમય સુધી પેમેન્ટ નહીં મળતા અને સાટાખત પણ કેન્સલ નહીં કરાવાતા સંજયને વાત કરી તો તેને ઉશ્કેરાઈને એલફેલ બોલી ધમકી આપી હતી. તેને વકીલ દ્વારા નોટિસ ફટકારી હતી. નોટિસમાં એવો ઉલ્લેખ હતો કે દલાલ યોગેશ ફિલવિયાએ, જે તેને ઓળખતા નથી, તેની સાથે 52 કરોડમાં સોદો કર્યો હતો. 7.11 કરોડ વ્હાઇટના ચૂકવવાના હોય, જે અંગે કબજા રસીદ તથા સાટાખત કરી આપ્યો હતો. સાટાખત સિવાયના રૂપિયા આપવા ન પડે તેથી નોટિસ મોકલી દબાણ ઊભું કરવામાં પ્રયાસ કર્યો હતો. હાલ સુરત ઇકોસેલ પોલીસે સંજય અગેરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.